નમસ્તે, હું છું હિલોની શુક્લા. સ્વાગત છે તમારું મારી ચેનલ ફિલ્ધી યોગામાં. આજે આપણે એવી વ્યક્તિ સાથે વાતચીત કરીશું જેમણે પોતાની યોગ યાત્રા 34 વર્ષે શરૂ કરી છે. તો સ્વાગત કરીએ શ્રીમતી ચાર્મીબેન વૈષ્ણવનું, જેમણે પોતાની યોગ યાત્રા એઝ અ પ્રેક્ટિશનરથી શરૂઆત કરી છે. ત્યારબાદ તેમણે ગુજરાત યોગ બોર્ડમાં એઝ અ યોગ ટ્રેનર અને હાલમાં તે ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. આ વિડીયોમાં આપણે જાણીશું તેમની સાથે વાતચીત દરમિયાન કે યોગ શું છે, યોગ કોણ કરી શકે છે, ગુજરાત યોગ બોર્ડ આપણને અભ્યાસમાં આપણી કારકિર્દીમાં કઈ રીતે લાભદાયી રહેશે, YCB શું છે. સાથોસાથ આપણે એ પણ જાણીશું આસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર અને અષ્ટચક્રો વિશે. તો ચાલો શરૂ કરીએ. મેમ, સ્વાગત છે તમારું મારી ચેનલ ફિલ્ધી યોગામાં. કેમ છો તમે? બસ મજામાં. તો મારો પહેલો પ્રશ્ન તમને એ જ છે કે તમે યોગાને કઈ રીતે મળ્યા? યોગાને એમ તો કોઈ જસ્ટ આ તો કેવું પેલો બહાર બેઠા હોય એ બધા જોડે તો ત્યાંથી બધા મેટ લઈને જતા હતા. તો એમ કે ક્યાં જાય છે, કોઈ મને યોગાનું વાય પણ ખબર નથી. ફક્ત ખાલી એટલી ખબર હતી કે 21 જૂન ઇન્ટરનેશનલ યોગા ડે એટલી જ ખબર હતી, બીજી કાંઈ જ ખબર હતી નહીં. પછી આ તો મારા સામે કાંટે તરીકે કે ચલો ને ચાર્મીબેન, એમને ખબર કે મને બીજું કોઈ ઇન્ટરેસ્ટ નથી, મને વાંચવું છે, બીજા ગપ્પા મારવા ગમે નહીં, એટલે એમને ખબર કે આમાં તો એ આવશે જ. પણ એમને કંપની જોતી હતી, હું એ વખત ગાંધીનગરમાં નવા રહેવા આવી હતી. તો પછી કીધું સારું ચલો જઈએ. તો ત્યાં ગયા તો હું મળી આપણે જે અત્યારના જે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર છે હેમલતાબેન પટેલ, એમના જ ક્લાસમાં હતી. હા, તો પછી એમણે કીધું કે હા બેન આવી શકો છો એમ. તો પછી એ દિવસે તો અમે ના ગયા, પણ બીજા દિવસે મેં ચાલુ કર્યું. પછી એમ કે જઈએ થોડા દિવસ પછી જોઈએ. પછી એમ કરતા મને એટલો બધો આમ ઇન્ટરેસ્ટ, પહેલા તો મને આમ એટલું બધું મજા આવી ગઈ, મન શાંત, બહુ મજા આવતી હતી. સવારમાં ઉઠી જવાનું અને ટેરેસ ઉપર હતું એટલે એટલી મસ્ત ખુલ્લી હવા. સવારમાં આમ સૂતા રહીએ એની જગ્યાએ એ બાને ઉઠી ગયા, ખુલ્લી હવામાં સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, અને પછી તો એક જાતની એક આદત પડી ગઈ. પણ મેં એમ નતું વિચાર્યું કે હું છે આટલે સુધી યોગ કોચ સુધી બનીશ, YCB લેવલ 3 ક્લિયર કરીશ, ડિપ્લોમા કરીશ. મેં ખાલી એમ કે જઈએ છે. પછી એમને હેમલતાબેનને એમ થયું કે આ બેન ખરેખર બહુ સરસ છે, બહુ જાણે છે, બહુ જ માહિતી છે, અને એક એમનામાં એમ છે કે કંઈક નવું શીખવું છે, નવું મારે કંઈક આપવું છે. અને એક વસ્તુ છે કે યોગ એવી વસ્તુ છે કે તમે જેટલી સેવા આપશો ને એટલી આમાં બહુ જ તમને અંદરથી જે આત્મા આપણો જે સંતુષ્ટ થાય છે ને એના જેવું તો કઈ છે જ નહીં. એટલે હું એવી રીતે યોગમાં જોડાઈ. ઓકે, નાઈસ મેમ. હવે હું એ પૂછવા માંગુ છું કે આપે યોગ અભ્યાસ કઈ રીતે હજી સુધી ચાલુ રાખ્યો છે? યોગ કોચ બન્યા પછી પણ તમે હજી યોગમાં અભ્યાસ એઝ અ સ્ટુડન્ટ તમે હજી બી કન્ટિન્યુ કરી રહ્યા છો, તો પ્લીઝ એના વિશે માહિતી આપો. એટલે એમાં જો મેં પછી હેમલતાબેન મેડમ એમ કીધું મારા ગુરુએ કે બેન તમે આ ટ્રેનરની એક એક્ઝામ આપો. એટલે પછી મેં ટ્રેનરની ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તરફથી 2 મહિનાની ફિઝિકલ ટ્રેનિંગ હોય. ઓલરેડી હું 2 વર્ષથી ફિઝિકલ તો જતા હતી, એટલે ટ્રેનિંગ તો મારે ઓલરેડી થઈ જ ગઈ હતી. પછી એમાં એડવાન્સ ટ્રેનિંગ આવે 7 દિવસની. તો મેં 7 દિવસની એડવાન્સ ટ્રેનિંગ લીધી. એમાં થિયરીની એક્ઝામ પાસ કરી, પ્રેક્ટિકલની એક્ઝામ પાસ કરીને એઝ અ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગ ટ્રેનર તરીકે કામ મેં ચાલુ કર્યું. એટલે હવે કામ મારું ફૂલ ઓફ યોગ બોર્ડમાં દેખાયું. એટલે પછી એમને મને પ્રિફર કર્યું કે તમે એઝ અ યોગ કોચ બનો. યોગ કોચમાં એમ હતું, હવે ટ્રેનર તો બની ગયા એટલે આપણે સાધકોની પેજ લેવાની હતી, પણ યોગ કોચનું કામ છે કે તમારે ટીચર પાછળ બનાવવાના, યોગ ટીચર બનાવવાના. પેલા ટ્રેનર્સ બનાવતા હતા, હવે ટીચર્સ બનાવવાના. એટલે પછી એ જવાબદારી મને ફેબ્રુઆરી મહિનાથી 2024 ફેબ્રુઆરી મહિનાથી ગુજરાત સ્ટેટ યોગ બોર્ડે એઝ અ યોગ ટીચર બનાવવાની, યોગ કોચ તરીકેનું કામ મને સોંપ્યું. એની સાથે સાથે મેં લેવલ 3 પણ ક્લિયર કર્યું, જે YCB કહેવાય છે, યોગ સર્ટિફિકેશન બોર્ડ. એ ફક્ત તમને સર્ટિફિકેટ આપે. એ ટ્રેનિંગ તમે ક્યાંય બી તમારી રીતે, પતંજલિ છે, ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે યોગની કે જેનાથી તમે લઈ શકો. પણ YCB એટલે કે યોગ સર્ટિફિકેશન બોર્ડ કે જે તમને એ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે. તમે એક્ઝામ પાસ કરો એટલે એ છે આખું આયુષ મંત્રાલય છે. આ જે આપણું છે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ છે, અને પેલું આવી જાય આયુષ મંત્રાલય દિલ્હીથી, બરોબર? એટલે એ ક્વોલિફિકેશન, એ સર્ટિફિકેટ આપણે ક્યાંય બી આખા આપણા મતલબ કે ભારત
ઇન્ડિયામાં ક્યાંય બી ક્વોલિફિકેશન ચાલે. આ આપણે ચાલુ છે. યુટ્યુબ પર સુધીની છે. એટલે મેં સાથે સાથે YCP લેવલ 3 કર્યું અને અત્યારે મેં ડિપ્લોમા ઇન યોગામાં ઓલરેડી એક્ઝામ પાસ મતલબ કે આપી દીધું છે. રિઝલ્ટ હજુ આવ્યું નથી પણ ખબર છે કે પાસ જ છે. યસ, આટલા વર્ષનો અનુભવ. અને હમણાં અત્યારે માસ્ટર ચાલુ છે ગુજરાત વિદ્યાપીઠમાં. ઓકે, તો હવે એક સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ કોઈને ગુજરાત યોગ બોર્ડમાં એક્ઝામ, જેમ તમે કીધું કે ટ્રેનર બનાવીએ છે, ટીચર બનીએ છે, તો એના વિશે થોડીક મને બ્રીફમાં માહિતી આપો કે ગુજરાત બોર્ડ આપણું કઈ રીતે વર્ક કરે છે, શું ફી છે, શું સિલેબસ છે, શું સ્ટ્રક્ચર છે, તે સ્ટુડન્ટને ખ્યાલ આવે કે કઈ રીતે એમાં એન્ટર થવાનું છે. દેખો, યોગ બોર્ડની બે જગ્યાએ આપણા આખા ભારત દેશમાં બે જગ્યાએ જ યોગ બોર્ડ ચાલે છે. બોર્ડ છે, આ એક બોડી છે, બરોબર. એક હરિયાણા છે અને એક આપણું ગુજરાત રાજ્ય છે. બીજે કઈ જગ્યાએ યોગ બોર્ડની બોડી એસ ચાલતી નથી. અને યોગ બોર્ડ તરફથી આપણને નિઃશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવે છે. ઓકે, એમાં પણ ટ્રેનિંગ પણ નિઃશુલ્ક હોય. તમારે જ્યાં તમે ક્લાસમાં જાઓ છો શીખવા, એ પણ નિઃશુલ્ક હોય છે. એટલે કોઈ જગ્યાએ કોઈ ફી હોતી નથી. પછી જે મેં તમને એમ કીધું કે 2 મહિના તમારે ફિઝિકલ ક્લાસમાં જવું પડે. પછી તમને એડવાન્સ ટ્રેનિંગ એ 7 દિવસની આપે. એમાં પાસ થઈ જાઓ થિયરીમાં, પછી પ્રેક્ટિકલમાં પાસ થાવ તો તમને એઝ અ યોગ ટ્રેનરનું સર્ટિફિકેટ મળે. એ યોગ ટ્રેનરનું સર્ટિફિકેટ મળે ને તમે ક્લાસ ચાલુ કરો તો તમને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દર મહિને 3000 માનદ વેતન આપે. આપણે ક્લાસ નિઃશુલ્ક ચાલુ કરવાનો, પણ માનદ વેતન આપણને દર મહિને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આપે છે. અને એવા તમે 2 ક્લાસ ચાલુ કરી શકો. મતલબ કે બેઠા બેઠા દર મહિને 6000 તમે મેળવી શકો. બધી મતલબ કે જોબમાં એક તો તમારી એજ બહુ લિમિટેડ, મતલબ કે લિમિટેશન હોય છે. આમાં કોઈ જ લિમિટેશન નથી. ફક્ત તમારી ડિગ્રી 10 પાસ હોવી જોઈએ. 10 પાસ હોય એ એઝ અ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો યોગ ટ્રેનર બની શકે છે. અને તમારી ઉંમર 75-80, તમે હેલ્ધી હોવા જોઈએ, બસ. બીજું આમાં કોઈ જ ક્વોલિફિકેશન, કોઈ એજ લિમિટ, કોઈ જ વસ્તુ માંગતું નથી. ઓકે, ટોટલી ફ્રી કોર્સ છે જે આપણે એઝ અ સ્ટુડન્ટ કરી શકીએ. પ્લસ તમારે સાઈડમાં સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ ચાલુ કન્ટિન્યુ રાખવી હોય સ્ટડી, એની સાથે તમે 1 કે 2 બેચ લઈને તમારું થોડું પોકેટ મની ટાઈપ તમે કન્ટિન્યુ કરી શકો. કરી શકો છો ને, સારું છે. અને જો જે મતલબ કે નાની એજ ના હોય ને એ લોકો માટે તો બહુ જ બેસ્ટ છે. Yes. આપણે ભણવાનો ખર્ચો સાથે સાથે નીકળી શકે, યા આપણે પોકેટ મની આપણને જે કન્વીનિયન્ટ લાગે એ કરી શકીએ. કરી શકીએ. હા હા, સાચી વાત છે. ઓકે, તો મેમ હવે તમે YCB ની એક્ઝામ આપી, તો એનું કઈ રીતે આખું સિલેબસ હોય છે, કેટલો ટાઈમ ડ્યુરેશન હોય છે, તો એના વિશે એટલે એ છે કે YCB એટલે પહેલા તો યોગ સર્ટિફિકેશન બોર્ડ. એમાં ઓલરેડી લેવલ 6 લેવલ હોય છે. લેવલ 1 થી શરૂ કરીને લેવલ 6 લેવલ હોય છે. ઓકે, એમાં કોઈ જગ્યાએ કોઈ તમને ક્યાંય શીખવાડતું નથી, પણ અમુક જગ્યાએ ઓનલાઈન ક્લાસ લેવાય છે, બરોબર. એ ક્લાસમાં બી તમે જોઈન્ટ થઈ શકો. અને એમને YCB યોગ સર્ટિફિકેશન બોર્ડની તમે વેબસાઇટ ખોલો તો તમને બધી જ માહિતી આપે છે કે ભાઈ 1 થી 6 લેવલ શું છે. દરેક લેવલ 1, 2, 3, 4, 5, 6 માં શું તમારી ડિગ્રી મળશે, તમારે એનાથી તમારે કયું કામ કરવાનું છે. સિલેબસ પણ મોકલે છે. ફક્ત સિલેબસ સુધી જ હોય. પછી તમારે જાતે પ્રિપેરેશન કરવાની. અને જાતે કોઈ પણ, મતલબ કે મેં તમને કીધું કે પતંજલિ, તો એના થ્રુ તમે એમાં ફોર્મ ભરી શકો. અને દર મહિને એમાં 2 થી 3 તારીખ એવી હોય કે તેમાં લેવલ 1, 2, 3, 4, 5, 6 ની ગમે ત્યારે તમે એક્ઝામ આપી શકો છો. ઓકે, ગમે ત્યારે દર મહિને એક્ઝામ હોય છે. પોતાના કન્વીનિયન્ટ ટાઈમ પ્રમાણે તમે ભણી શકો અને એક્ઝામ આપી શકો. ઓકે, એક્ઝામ આપ. એવું કઈ છે નહીં કે 2 મહિના, 3 મહિના, 4 મહિના. મેં 6 મહિના પહેલા ટ્રેનિંગ લીધી હતી. અમારા આપણા અહીંયા ગુજરાતના જે શું કહેવાય યજ્ઞના જે બનાવ્યા છે ને મેડમ, એ છે નેહાબેન વ્યાસ. મેં એમના સાથેથી ટ્રેનિંગ લીધી હતી લેવલ 3 ની. પછી એના પછી મેં 6 મહિના મને એમ થયું કે હજુ મારે તૈયારી કરવી પડશે, કે હું કદાચ નહીં આપી શકું, કે કેવું આ ફી બી કરવાનું. મેં 6000 મતલબ કે ફી ભરી હતી એમ. એટલે આપણને એમ થાય કે 6000 ફી ખાલી બસ પરીક્ષા આપવાની ફી ભરી એક્ઝામની, અને ટ્યુશન ફી અલગ ભરી, બરોબર. તો આપણને એમ થાય કે આપણે ના
ના છે ત્યાં સુધી એક્ઝામ આપવી નથી. એટલે મેં એમ કરતા 6 મહિના બેઠી. પછી એની સામે વ્યાસ કીધું કે ના ચાલવી બેન, જેટલું તમે પાછા લેટ જશો ને એટલું ભૂલતા જશો. કન્ટિન્યુમાં રનિંગમાં કરશો ને તો ફાઈ જશે અને આવડી બી જશે ને એક્ઝામ આપી પણ શકશે. પછી મેં કર્યું અને હું હમણાં 3-1 મહિનાથી અમે લેવલ 3 અને અત્યારે લેવલ 6 ની ઓલરેડી તૈયારી ચાલુ છે મારી. એટલે લેવલ 1, 2, 3 માં કેવું છે કે તમે સીધી 1 કે 2 ના આપો અને સીધી 3 આપો તો 1, 2 તમારી ક્વોલિફાઈડ ગણાય. ઓકે. મને કે 1, 2 આપવાની જરૂર પણ કેવું કદાચ કોઈકને એટલો બધો કોન્ફિડન્સ ના હોય અને મારે સ્ટેપ બાય સ્ટેપ શીખવું છે. આ તો હું કેવું ઓલરેડી 3 વર્ષથી યોગ બોર્ડ સાથે જોડાયેલી છે એટલે મને 1, 2 નો સિલેબસ મને ખબર છે કે મને આવડવાનું છે, હું ક્લિયર થઈ જવાનું. દરેક લેવલની અલગ અલગ ફી હોય છે. એટલે મને એમ થયું કે લેવલ 1 ની ફી ભરી ની ભરે ના કદાચ સીધી 3 ની ભરી હું 3 ની આપી દઉં અને એવી રીતે 6 ની પણ તમે આપી શકો. 4, 5 ના આપો અને સીધી 6 ની આપો તો પણ ચાલે છે. ઓકે. એવું છે. હા. ઓકે મેમ, વેરી ઇન્ફોર્મેટિવ વિડીયો બનવાનો છે આ સ્ટુડન્ટ માટે કે જે બેઝિક ગુજરાત લેવલમાં એઝ અ ફ્રી તમે કોચ ટ્રેનિંગ લઈ શકો છો, ટ્રેનર બનવાની, શિક્ષક બનવાની. અને એ પછી જો તમને એવું લાગે કે કોન્ફિડન્સ આવી જાય કે તમારી પ્રેક્ટિસ પાસ્ટ તમારો એક્સપિરિયન્સથી તમે એક YCB ની એક્ઝામ ભારત લેવલે પણ આપી શકો છો. અને એ હવે બીજું એક વસ્તુ આ વખતે એડ થઈ, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ક્યારેય YCB ની એક્ઝામ નતું લેતું. હવે એ પણ નિઃશુલ્ક YCB એક્ઝામ જે મેં તમને કીધું કે મારું 6,000 ખર્ચો એક્ઝામ માટેનું થયું, રજીસ્ટ્રેશન ખર્ચ આ તે અને પાછી મેં ટ્યુશન ફી ભરીને કર્યું. એ જ વસ્તુ એ ટ્યુશન પણ કરાવે છે, મતલબ કે ઓનલાઈન. અને તમને એક્ઝામ ખાલી જે રજીસ્ટ્રેશન ફી હોય 1,000-1,500 એ તમારે ભરે, મતલબ કે જે 7-8 હજાર નો ખર્ચો થાય એ તમારો ઓછામાં ઓછો 1,500 માં તમે YCB ક્લિયર કરી શકો છો. એ આ વખતે નવું ચાલુ થયું છે ગુજરાત સ્ટેટ યોગ. હમણાં કદાચ લેવલ 2 ની એક્ઝામ પ્રેક્ટિકલ એક્ઝામ પતી છે, હવે પછી થિયરીની લેવાશે, પછી લેવલ 3 ની લેવલ 3 સુધી તો YCB હવે ગુજરાત સ્ટેટ યોગ પર લે છે. ઓકે, તો આપણું ગુજરાત યોગને બહુ સપોર્ટ આપી રહ્યું છે. પ્લસ આમાં પણ મને ખ્યાલ છે ત્યાં સુધી એજ લિમિટ કેવું કઈ હશે નહીં. હા, કઈ જ નહીં. હા, ઓકે. તો હવે આ બંને સપોઝ કે આ બંને સાથે કરીએ કાં તો એક પછી એક આપણે સ્ટેજ આપણો પાર કરીએ તો પછી એના પછી આપણે એઝ અ કરિયર કઈ રીતે આપણને આનો લાભ મળી શકે? કરિયર તરીકે તો મેં અત્યારે જોયું છે ગાંધીનગરમાં તો જે યોગનું તો જે કરિયર બનાવ્યું છે જાણે એ તો બહુ જોરદાર હોય. અને જો તમે નાની એજ ના હોય ને અત્યારથી જો ફોકસ કરો ને, એવું નથી કે પર્સનલ તો પ્રાઇવેટ પણ કરી છે પણ એઝ એ તમે ગવર્મેન્ટ પણ જોબ સરકાર હવેથી સ્કૂલોમાં પણ યોગનો સબ્જેક્ટ એડ કરવાના છે. એની શું કહેવાય જાહેરાત પણ પડશે, એની શિક્ષકો પણ કદાચ લેશે, બરોબર. તો તમે એ અત્યારે જો નાની એજ ના તો તમે માસ્ટર કરશો તો તમે યુનિવર્સિટીમાં પછી નીટની એક્ઝામ આપો, પછી એમાં તમે PhD કરો તો તમે એઝ યોગા પ્રોફેસર તરીકે પણ યુનિવર્સિટીમાં લાગી શકો છો નાની એજમાં. તો બહુ સારું કેરિયર છે. અને પર્સનલ કરો તો પર્સનલમાં તો અત્યારે ધૂમ ચાલે છે, બહુ જ ચાલે છે. કેમ કે હવે ડોક્ટર પણ પ્રિફર કરે છે કે યોગા કરો. એ પણ હવે એ સાઈડ મતલબ કે બધાને વાળવા માંગે છે કે બને ત્યાં સુધી જો ઓછું તકલીફ હોય તો તમે યોગાથી એ બધું કવર કરી શકો છો. મારા ક્લાસમાં એવા ગણાય છે કે જેમને 2-3 વર્ષથી થાઇરોઇડ આમ ગોળી સિવાય વાત જ હતી નહીં, એ મેં 2 થી 3 મહિનાની અંદર આમ ડોક્ટરે એમ કહી દીધું કે હવે ગોળી લેવાની જરૂર નથી બેન, નોર્મલી તમે જે રીતે હાલ કરો છો ને યોગા એ રીતે કરો. તો એટલો બધો આમ શું કહેવાય ઇન્સ્ટન્ટ આપણને અનુભવ મળે છે યોગાથી. અને બહુ જ હેલ્થ એટલી બધી સારી રહે છે યોગાથી, મેન્ટલી અને ફિઝિકલ બંને રીતે. એટલે આમ જોવા જઈએ તો બહુ સારી વસ્તુ છે. અને શું કહેવાય આપણે એમ કહીએ ને કે સાથે શું લઈ જવાના છીએ, તો સાથે આ જે આપણે કર્મ બાંધ્યા છે, કોઈકના 2 શબ્દો સારા આપણને સાંભળવા મળે ને એનાથી વધારે બીજું કઈ સાથે નથી લઈ જવાના. સાચી વાત. એટલે તમે હવે આ વાત કરી જ છે તો હું એ પ્રશ્ન પહેલા જ પૂછી લઉં કે તમને યોગ કરીને કેવું ફીલ થાય છે? હું આમ કહું ને તો મારી જે પરિસ્થિતિ હતી ને, જે શરૂઆતમાં ખુદનો અનુભવ, તો હું મેન્ટલી આમ થોડી ડિસ્ટર્બ તો એ હતું જ પહેલેથી. બટ ડિસ્ટર્બ મતલબ કે મને બહુ આમ
વિચારે, મતલબ કે મને બહુ વિચારાય જાય કે આને આવું કેમ કીધું, આને શું થયું છે, બહુ અલગ જ થોટ્સ કે જે કદાચ એને પણ નહીં વિચાર્યું સામે વાળા, એટલું બધું થિંકિંગ થઈ જાય એના વિશે. પણ આનાથી એટલો બધો મને યોગ કરવાથી ફાયદો થયો છે, એટલી બધી ફ્રેશનેસ. હું અત્યારે સવારે 4:30 વાગે ઉઠી, ક્લાસ ચાલુ, ઘરનું આ છે તે, આપણે લેડીઝ છે બહુ જ કામ હોય છે, છતાં પણ એટલું ફ્રી અને એટલું હેલ્ધી. અને આ એજ અત્યારે મારી 37 છે, હજુ મને એમ થાય છે કે હજુ હું પણ હવે માસ્ટર મેં જ્યાં ગુજરાત વિદ્યાપીઠમાં ચાલુ કર્યું ત્યાં રેગ્યુલર જવું પડે છે. ઓકે. ત્યાં ફરજિયાત ફોર્મ ભરતા જ કહેવામાં આવે છે કે બેન તમારી 80% હાજરી જોઈશે. એ 80% હાજરી કરવા માટે રેગ્યુલર જવું જ પડે. તો અહીંથી આપણે જો ગાંધીનગરથી જોઈએ ને તો અહીંથી 22 કિલોમીટર છે મારા ઘરેથી. તો હું રેગ્યુલર જાઉં છું ને આવું છું, પણ મારે શીખવું છે, મારા આમાંથી કંઈક નવું જાણવું છે. ઓલરેડી ડિગ્રી તો ઘણી મળે છે ઘેર બેઠા, એવું છે નહીં કે નથી મળતી, પણ જો ખરેખર તમને જો નોલેજ લેવું, જ્ઞાન ઊંડા ઉતરવું હોય તો કંઈક એવી જગ્યાએ કરીએ ને તો આપણને કંઈક જ્ઞાન મળે. અને આ બધું જ્ઞાન આપણે કોઈકના સામે પ્રસ્તુત કરવાનું છે, મતલબ કોઈના શરીર પર, બોડી ઉપર કામ કરવાનું છે. હવે અત્યારે જો તમે ક્લાસ લેતા હો તો તમને ખબર છે કે એઝ અ ડોક્ટર જેટલી જ આપણી મતલબ કે ડિગ્રી જેવું કામ છે કે આપણે શરીર પર, જો એ માણસ આપણા પર મન મૂકીને, આંખો બંધ કરીને, જો વિશ્વાસ મૂકીને આપણા સામે 1 કલાક બેસતું હોય તો પછી એને એમને ખાલી કોઈ વિદ્યા આપવાનો આપણે કોઈ હકદાર જ નથી, બરોબર? તો એ માટે આપણે ખરેખર સારું કરીશું તો મજા આવશે. ને આપણને પણ બહુ જ એટલું બધું અંદરથી એમ ઉત્સાહ થશે કે ખરેખર નહીં કંઈક કર્યું છે, કંઈક મેળવ્યું છે એમ થશે. સાચી વાત છે. ઘણા લોકોના જીવનમાં જે સ્ટેટમાં હોય છે એ લોકો, અને આપણે મેન્ટલી, ફિઝિકલી એ લોકોને બહાર લાવીએ છીએ, અને પછી આપણને જયારે એક્સપ્રેસ કરે છે કે યોગ કરવાથી જ માત્ર આટલું બધું મને બેનિફિટ મળ્યો છે, તો એ સાંભળીને તો ખરેખર આપણે ધન્ય અનુભવીએ પોતાની જાતને. તો મેમ હવે નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે યોગનો મતલબ બધાને અત્યારે જે છે એ લોકોને એવું લાગે છે કે આસન, ખાલી આસન જ કરવાના છે ને, 1 કલાક કરવાનું શું છે, આસન જ કરવાના છે ને. તો મને થોડુંક જે ટેક્સ્ટમાં આપેલું છે આપણા, એના સિવાય કંઈક અલગ તમે મને એનો તમારો અનુભવ કહો કે યોગ આસન જ નથી, યોગ એક આપણી કઈ રીતે આપણી લાઈફમાં અસર કરે છે કે આપણને વધારે બહેતર કરે છે. તો પ્લીઝ મેમ એના વિશે એક આમ કહીએ ને કે ના નિયમથી એક લીટીમાં જો યોગને સમજાવવું હોય કે યોગ શું છે, તો યોગને એમ કહેવાય કે શરીર, મન અને આત્માનું જોડાણ. આટલામાં જ આપણું આખું પતી જાય છે કે યોગ શું છે. કે ફક્ત આસન યાની કે શરીર સાથે કામ કરવાથી યોગ નથી થતા, પણ એ કામ આપણે શરીર, આપણી આત્મા અને મનને જોડીએ ને તો એનું જે 100% આપણને બેનિફિટ મળે છે ને એ જ કંઈક વસ્તુ અલગ છે. અત્યારે આપણે એમ કહીએ કે કામ તો કેટલું કરે છે, આ સવારથી ઉઠીને આમ દોડ જ કરે, એ બધા આસન જ છે ને, પણ એ કોઈ આસન નથી. યોગ એટલે શરીર, મન અને આત્માનું જોડાણ છે. જો તમે એ રીતે કામ કરશો, એ રીતે આસન કરશો, એ રીતે યોગ અભ્યાસ કરશો તો એનો જે રિઝલ્ટ મળશે ને એ કંઈક અલગ છે. એ વસ્તુ તો મેં ખુદ આમ માર્ક પણ કરેલી છે અને જોયા છે. અમુક ક્લાસમાં આપણે એવા બી હોય કે ફક્ત એમનું કોન્સન્ટ્રેશન એક જ હોય કે મારે શરીર ઉતારવું છે, એકદમ સ્લિમ થઈ જવું છે, પણ એ ક્યારે સ્લિમ તો કદાચ થઈ જતા હશે, પણ એ વસ્તુ અને જે ફોકસ મતલબ કે શરીર ને આત્મા સાથે કરે છે એ તો પેલું તો ફિઝિકલી રેડી થઈ જાય છે, પણ પેલું મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે રેડી થાય છે. અને આપણને ખબર છે કે મનને જે રીતે આપણે વાળશું ને, જેવું મતલબ કે જો પોઝિટિવ તો પોઝિટિવ થશે. તો આ વસ્તુ મનને પોઝિટિવ કરશો તો શરીર આમ તમે આપણા હોય એટલે પેન મને તો આવું છે ને આવું થશે કે નહીં, આમ તેમ પહેલા તો તમે પોઝિટિવ થાવ. એ પોઝિટિવ થવા માટે તમારા મનને મક્કમ કરવું પડશે. તો યોગ જ એવી વસ્તુ છે કે મન અને શરીર બંનેને જોડીને કામ કરે છે અને એનું રિઝલ્ટ કમ્પ્લીટ. આપણે એક ઉદાહરણ જોઈએ, લેડીઝ છીએ તો કે કુકર મૂક્યું છે દાળનું, બરોબર, અને પછી ક્યાંક બીજા આડા આપણે કામે જતા રહ્યા છીએ, પણ આપણું ધ્યાન ક્યાં હોય છે, પેલી એક સીટી વાગી, બીજી વાગી, અને જો ત્રીજી વાગી જાય તો આપણે ગમે ત્યાં હોઈએ ત્યાંથી ભાગીએ. મતલબ કે આપણું મન જોડી ત્યાં
તો જ એ કામ પરફેક્ટ. જો મન ના જોડ્યું હોત ને તો એ ક્યાંનું મતલબ કે બળી ગઈ હોત. તો એ જ વસ્તુ છે, તમે યોગા અભ્યાસ કરવા આવ્યા છો તો ફક્ત એટલે શરીરને નથી જોડો, મનને પણ સાથે જોડો. ઓકે, સાચી વાત છે. યસ યસ મેમ, પરફેક્ટલી એક્સપ્લેન. હવે થોડું પ્રાણાયામ, આસનાસ અને તમે કઈ રીતે પ્રાણાયામને તમારી લાઈફમાં કરી શકો છો, કે યોગને કોણ કરી શકે છે, કોણ નથી કરી શકતું, કે એની કોઈ એજ લિમિટ છે? જેમ આપણને બુક્સમાં ખ્યાલ આવે છે કે આના માટે છે, આના માટે બેનિફિટ રહેશે, તમારે થાઇરોઇડ છે કે, તો થોડા લાઈફ ડિસઓર્ડરના વિશે પણ મને થોડુંક જ્ઞાન આપો કે કઈ રીતે યોગ એમાં વર્ક કરે છે. આપણે હું મેં જેટલું બી મારો એક્સપિરિયન્સ બોલે છે એ એક્સપિરિયન્સ પ્રમાણે કહું ને તો તમારાથી કદાચ આસન ના થાય, આસન તમે સ્કીપ કરો ને તો ચાલશે, પણ પ્રાણાયામને ક્યારે સ્કીપ નહીં કરો. એટલો તો સમય તમારે શું કહેવાય, સવારમાં 15 થી 20 મિનિટ અને સાંજે જમ્યા પછી. પ્રાણાયામ હંમેશા જમ્યા પછી 1-2 કલાક પછી તમે પ્રાણાયામ કરી શકો છો, બરોબર? તો સવારે કરો અને સાંજે કરો, જમ્યા પછી 2 કલાક. પ્રાણાયામને ક્યારે સ્કીપ નથી કરો. હું ક્લાસમાં પણ કહું છું કે તમારાથી કદાચ એજેડ હોય, કોઈનું શરીર વધારે હોય, કોઈને ની પ્રોબ્લેમ હોય, તો ચલો કાંઈ વાંધો નહીં, બેઠા બેઠા પ્રાણાયામ કરો. કોઈ ક્લાસમાં એવું ના હોવું જોઈએ કે એમને એમ બેસી રહ્યું હોય. 1 કલાક આપણે સમય ફાળવ્યો છે તો 1 મિનિટ નહીં, 1 સેકન્ડ બી નહીં બગાડવાની. નથી થતું તો પ્રાણાયામ કરો, પણ પ્રાણાયામ તો ક્યારે સ્કીપ કરવા નહીં. પ્રાણાયામ એટલું બધું તમને પહેલા તો મનથી એટલા બધા તમને સ્ટ્રોંગ બનાવે છે. પ્રાણાયામ બહુ જ પ્રાણાયામ છે, જેટલા ડીપલી અંદર ઉતરો. જાણે કે બધા રોગ પ્રમાણે છે કે જેને હાઈ બ્લડ પ્રેશર હોય તો એ ચંદ્રભેદી પ્રાણાયામ કરે, એને ભસ્ત્રિકા પ્રાણાયામ આપણે કરાવતા નથી. એને અનુલોમ વિલોમમાં કુંભક નથી કરાવતા, કે કુંભક કરીએ એટલે શરીરમાં ગરમાહટ થાય, તો એને કુંભક નથી કરાવતા. ઠંડીમાં આપણે સૂર્યભેદી પ્રાણાયામ કરાવીએ, ગરમીમાં આપણે ચંદ્રભેદી પ્રાણાયામ કરીએ. જેને શરદીનો ગોઠવો હોય એને શીતકારી પ્રાણાયામ નથી કરાવતા, બરોબર? એ લોકોને બ્લડ પ્રેશર વાળાને શીતકારી પ્રાણાયામ છે, ચંદ્રભેદી પ્રાણાયામ છે. એ બધા પ્રાણાયામ બહુ જ ફાયદાકારક, એટલે જોરદાર રિઝલ્ટ મળે છે. જેને બી હાઈ બ્લડ પ્રેશર હોય ને એને ચંદ્રભેદી પ્રાણાયામ તમે 15 થી 20 મિનિટ કરાવો. શીતકારી પ્રાણાયામ 5-10 મિનિટ કરાવો, તો મતલબ કે એટલું બેસ્ટ રિઝલ્ટ મળે છે બીપીમાં પણ. એટલે અમુક પ્રાણાયામ તો એવું નથી બધા જ કરી શકે, એવું કઈ છે નહીં, પણ અમુક જેનું હાઈ બ્લડ પ્રેશર વધારે પડતું હોય તો એને આપણે આ સુઝાવ આપે કે ભાઈ તમે ચંદ્રભેદી પ્રાણાયામ, અને ચંદ્રભેદી પ્રાણાયામ તમે 15 થી 20 મિનિટ કરો ને, આમ શું કહેવાય, એમ રેકોર્ડ છે કે બ્લડ પ્રેશર એ રીતનું હોય છે. ઓકે મેમ, હવે ડાયાબિટીસ થી લઈને અત્યારે લાઈફ ડિસઓર્ડર બધા બહુ જ ચાલી રહ્યા છે, તો એને પણ ક્યોર કરે છે કે પછી મેડિસિન પ્લસ તમારે યોગ અભ્યાસ કરવાનું રહે છે? જો હું તો કહું ને ટીચર તરીકે તો ડોક્ટરને પ્રિફર તો રાખીએ છીએ આપણે. એમ નથી કે તમે ડોક્ટરને મૂકી દો, પણ હા એટલું જરૂર કહીએ કે થોડોક સમય તમે અમને યોગામાં આપો, થોડાક તમે અમારા રૂલ્સ પ્રમાણે ચાલો. મતલબ કે ડાયટ છે તો મંડુકાસન છે, વક્રાસન છે, એ બધા તમે દિવસમાં 50 થી 100 વખત કરો તો તમને ડાયાબિટીસમાં રિઝલ્ટ મળે છે. પ્રાણાયામ તમે કપાલભાતિ 5 મિનિટની અંદર 300 કરો તો તમને ડાયાબિટીસમાં તમને બહુ સરસ બેનિફિટ મળે છે. આ બધા યોગ અભ્યાસ વસ્તુ છે કે તમે થોડોક એમ તમને દેખાયો કે ભાઈ મારામાં ચેન્જીસ છે, ઓછું થઈ ગયું છે, પછી છોડી દો તો એ આ વસ્તુને તમે જેમ નહીં કહેતા કે મને આ વસ્તુ જોઈએ, ચા જોઈએ, નહીં તો માથું ચડી છે, એવો આને એક નશો બનાવવો પડે. જો નશો બનાવશો ને તો એ એકદમ જ હેલ્ધી, તમને ક્યારે ડાયાબિટીસ છે કે કઈ બી નાનો અમથો રોગ છે, ખાલી ફક્ત આપણે એમ કહીએ કે ક્લેપિંગ જ કરવાનું છે ને, પણ એ ક્લેપિંગ તમે ફક્ત 100 વખત ક્લેપિંગ કરો એટલા તમારા પોઈન્ટ દબશે. નાના અમથા માઇગ્રેન છે, પછી લો બીપી છે, પછી મતલબ કે કોઈને તેઓ નથી થતો, એ બધા
એ બધા રોગ તો નાના રોગ તો ખાલી તાલી પાડવામાં જ કરે છે. તો એ પણ આપણે યોગમાં જોઈએ છે. હું ક્લાસમાં હરરોજ રેગ્યુલર 100 તાલી પાડવાની છે. એટલે એ આપણો એક એક્યુપ્રેશર નથી. આપણે કહેતા કે આપણા પેલા બધા માસીબા હોય છે, એમને કદી દવાખાનામાં ક્યાંય જોયા છે? ક્યાંય નહીં દેખાય, ક્યારેય આપણા નજરમાં નહીં આવ્યા હોય. તો એ શું છે? એ કારણ છે કે એ એમની જે એક્યુપ્રેશર પોઈન્ટ રેગ્યુલર દબાવે છે. કદી બીમાર ક્યાંય તાવ શરદી કશું, તાવ શરદી તો આમ એકદમ જ જતું રહે છે. એટલે આ બધા છે ને ચમત્કાર છે જે આપણને ખબર નથી, જેને નોલેજ હોય, જેને ખરેખર જ્ઞાન લેવું આ રીતે જ મટી શકે છે. એન્ટીબાયોટિક તમે લો નથી એમ કહેતા તમે ડોક્ટરને પ્રિફર નથી કરો, પણ ડોક્ટરની સાથે સાથે આના પર પણ તમે થોડું આમ શું કહેવાય શ્રદ્ધા રાખો. અને શ્રદ્ધાથી બીજું તો કઈ છે નહીં. ભગવાનમાં આપણે આસ્થા રાખીએ છીએ તો આમ પોઝિટિવ આવી છે એટલે એમ તો થઈ જ જશે, ભગવાન પર છોડી દીધું છે એમ નથી કહેતા. તો આ પણ એવું છે કે તમે આના પર આસ્થા રાખશો ને તો 100% રિઝલ્ટ મળશે. ઓકે મેમ, વેલ એક્સપ્લેન. હવે થોડુંક સૂર્ય નમસ્કાર વિશે પણ આપ મને થોડી માહિતી આપો. હા, સૂર્ય નમસ્કાર તો આપણને ખબર છે કે આપણી પરંપરાગત ઋષિ મુનિઓથી ચાલતી આવતી વિદ્યા છે, બરોબર. અને એક વસ્તુ કહીશ કે યોગ પણ આપણું એક છે ને પરંપરાગત છે. તમે અત્યારે જે યોગ મતલબ કે એઝ અ પ્રોફેશન કરો છો, નો ડાઉટ સારી વસ્તુ શીખવાડીએ છીએ, પણ એ થોડું કેવું થઈ ગયું છે કે આપણા સમય પ્રમાણે આપણી અનુકૂળતા પ્રમાણે એ બધું વસ્તુ કરાય છે. પણ જો સૂર્ય નમસ્કાર કરવા હોય તો હંમેશા સવારે જ કરો. સૂર્ય નમસ્કાર સૂર્યનારાયણ ભગવાનની હાજરીમાં જેટલું તમે કરશો એટલી એની ઇફેક્ટ મળશે. બીજું આપણને ખબર છે કે વિટામિન ડી સૂર્યના કિરણોથી જ આપણને મળે છે, તો ક્યારેય ચામડીના રોગ નથી. આ બધી વસ્તુ કેવું છે, જો આમ આપણે કેવા તું તમે બધા જ એવા હોય તો એમને એમ તો કઈ વસ્તુ માનીએ નહીં, પણ એ જ વસ્તુને ધાર્મિક અને વૈજ્ઞાનિક તો તમે પાછા જોડાવ. આપણો આમે ભારત દેશ છે, ધર્મ પ્રત્યે તો બહુ જ માને, ભગવાન પણ એ વસ્તુ જો કોઈ પણ જે સૂર્યનારાયણ કહે કે સૂર્ય નમસ્કાર સૂર્ય ભગવાનની હાજરીમાં કરો તો સૂર્યનારાયણ તમારા પર પ્રભાવિત થઈ જાય તો કરશે. પણ જો એમ કીધું હોય કે વારમાં ઉઠીને કરો તો નહીં કરે, કેમ કે એ કહે એમને વૈજ્ઞાનિક ને ધાર્મિક જોડવામાં આવે કે જેટલું તમે સૂર્યના કિરણમાં સૂર્ય નમસ્કાર કરશો તો શું થશે? ચામડીના રોગો, વિટામિન ડી ની ઉણપ તમારા શરીરમાંથી મતલબ સારું રહેશે. એટલા માટે થઈ સૂર્ય નમસ્કાર સવારમાં જ કરાવવાનું કહેવામાં આવે છે. તો સૂર્ય નમસ્કાર આપણને ખબર છે 5 સ્ટેપ છે. 12 સ્ટેપમાં 12 મંત્ર છે, 12 આસન છે, અને એ મંત્ર પ્રમાણે આપણે સૂર્યનારાયણ 2 કામ થાય છે. ભગવાનનું પણ નામ લેવાય છે અને આપણે સવારમાં સરસ એટલું શ્વાસોની સાથે જો સૂર્ય નમસ્કાર કરીએ તો એટલું બધું હેલ્ધી રહીએ ને આપણે તો બહુ જ આમ એના બેનિફિટ. અને રેગ્યુલર હું તો ક્લાસમાં પણ કહું છું કે કમસે કમ 20 સૂર્ય નમસ્કાર તો રેગ્યુલર સવારમાં કરવા. જેમ આપણે દૂધને સંપૂર્ણ આહાર કહીએ છીએ ને કે દૂધ પીવો એટલે બધા જ વિટામિન્સ આવી ગયા, એવી રીતે સૂર્ય નમસ્કાર પણ સંપૂર્ણ છે કે બધી જ જાતના આસન એમાં આવી જાય છે. બેસવાના, ઉઠવાના, પાછળની સાઈડ ઝૂકવાના, આગળ ઝૂકવાના, બધા જ આસન આવી જાય. આપણું શરીર કમ્ફર્ટેબલ થઈ જાય આસનથી સૂર્ય નમસ્કાર કરવાથી. સૂર્ય નમસ્કાર તો બેસ્ટ છે જ. ઓકે, થેન્ક યુ. હવે તમે જે આપણે સ્ટુડન્ટ્સ વ્યુઅર છે એ લોકો માટે કોઈ એવી કાં તો કોઈ યોગને લગતો વ્યક્તિ છે જે યોગમાં ઇન્વોલ્વ થવા માંગે છે કે છે, તો એના માટે કોઈ બુક્સ રેકમેન્ડ કરશો કે જેને કોઈ પણ વાંચી શકે કે કોઈ પણ એમના લાઈફમાં એ ઉતારી શકે? હા, જો હું તો અત્યારે યોગનું તો એટલું બધું અનલિમિટેડ મટીરિયલ છે ને, પણ એમાંથી સારી વસ્તુ કઈ છે તો હું તો અત્યારે મેં જે મારી મતલબ કે લાઇબ્રેરીમાં એડ કર્યું છે તો એમાં એક છે આસન મુદ્રા પ્રાણાયામ વાળી બુક, બહુ જ સરસ છે. પછી એ બધી છે મુંગેરની છે. હું છે ને મોસ્ટ પ્રોબેબલી બિહાર પબ્લિકેશન નું જ મટીરિયલ વાંચું છું, એમાં મને બહુ જ આમ મજા આવે છે. પછી બીજું છે સંપૂર્ણ યોગ વિદ્યા અને સૌથી ફર્સ્ટ ભગવદ ગીતા. ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને યોગ વિશે એટલી સરળ ભાષામાં સમજાયું છે ને કે ખરેખર
આમ તો કહેવાય છે કે ખાલી શું કહેવાય ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ ભગવાને તો અર્જુનને સંભળાય, બરોબર છે, પણ એમનું લક્ષ્ય તો આપણા બધા માનવ જાતને સંભળાવવા માટે. એ તો અર્જુન તો એક શું હતું, નિમિત્ત હતું, બરોબર, પણ ભગવાનને સંભળાવવું તો આપણને જ. તો એટલું સરસ રીતે ફર્સ્ટ જો બુક તમે સ્ટાર્ટિંગ કરવા માંગતા હોય તો ભગવદ્ ગીતાથી સ્ટાર્ટ કરો. એટલું સરસ શાંતિથી સરળ ભાષામાં એક્સપ્લેન કર્યું છે. ભગવદ્ ગીતા છે, પછી સંપૂર્ણ યોગ વિદ્યા છે, પછી આ મેં કીધું એમ કે આસન પ્રાણાયામ એ છે, પછી પ્રાણાયામ એક જીવન શૈલી એ છે. ઘણી બધી બુક્સ છે કે જે તમે ઓનલાઈન સર્ચ કરી શકો છો. યોગ દર્શન પતંજલિના, આપણા જે મહર્ષિ પતંજલિ આપણા જે યોગ ગુરુ છે, યોગ પિતા કહીએ, એમની યોગ દર્શન છે, એ વાંચો. એમાં યોગ દર્શનના જે 4 પાદ આપ્યા છે, એ 4 પાદને વાંચો. યોગ વસ્તુ શું છે એટલું ઝીણી ઝીણી વસ્તુથી સમજાય. સ્ટાર્ટિંગ તમે ત્યાંથી કરી શકો છો. એમની સ્ટાર્ટિંગ નહીં, એ જ છે. એના સિવાય બીજું બધું પબ્લિકેશન હોય છે, પણ સેમ ટુ સેમ એ જ વસ્તુ હોય છે. ગોળ 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 ફેરવીને વસ્તુ તો સેમ એ જ હોય છે. એટલે પ્રાણાયામ મહર્ષિ પતંજલિની જેટલી બી બુક હોય ને એ બધી તમે વાંચી શકો. અને હજુ પણ જો તમે ઊંડા ઉતરવા માંગતા હોય તો એનાટોમીમાં તમે જઈ શકો છો. કેમ કે આ તો આપણે આસન કરે, પણ એ આસન કોણ કરી શકે કોણ ના, એ બધું આવે છે સંપૂર્ણ યોગ વિદ્યામાં. પણ એના સિવાય આપણને ખબર છે કે શરીર તો કેટલું બધું વસ્તુ નાની નાની વસ્તુથી બનેલું છે. તો એ ઝીણી ઝીણી વસ્તુને સમજવું હોય તો તમે પછી ડીપ જવું હોય તો તમારે પછી એનાટોમી પકડવું પડે. અને એ એનાટોમી મેં કીધું એમ કે લેવલ 6 તમે લેવલ 6 YCB લેવલ 6 ની તૈયારી કરતા હોય તો એમાં એઝ અ યોગ થેરાપિસ્ટ એમાં એનાટોમી આવે છે. તો યોગ થેરાપિસ્ટ બનવા માટે એટલા ડીપ જવું હોય પછી તો એઝ અ કેરિયર બનાવો હોય તો થેરાપિસ્ટ, યોગ થેરાપિસ્ટ બની જાઓ તમે, તો પછી તમે આગળ મજા આવશે. પછી તો ન્યુટ્રિશન પર બની શકો છો, નેચરોપેથી પણ જઈ શકો છો, તમે ડાયટ ન્યુટ્રિશન બની જાઓ તો તમે ડાયટ પ્લાન પણ બતાવી શકો છો. એટલે આગળ તો ઘણા બધા પછી તો રસ્તા છે. આમાં તો બહુ ડીપ છે. ઊંડા ઉતારી એટલું આગળ ભણવાનું પણ છે અને શીખવાનું પણ છે. ઓકે મેમ, તો હવે તમારા આટલા પાસ્ટ અનુભવ છે એઝ અ યોગ ટીચર, તો એવી કઈ બાબતો છે જે તમે બીજા યોગ શિક્ષકને કહેશો કે અવોઇડ કરે, એ ભૂલ ના કરે, એવી કોઈ આપ કહી શકો તો? એક વસ્તુ છે કે આ કેવું છે, થોડોક સમય તો માગે. બધાને દેખો, બધાની શક્તિ અલગ અલગ, માનસિક આમ તે, પણ કોઈ પણ વસ્તુને સમય આપવો. તમે જાણે કે આજે મેં કીધું કે 2 મહિના તમે એક્ઝામ મતલબ પાસ કરી દો અને તમે એઝ અ ટીચર બની ગયા, તમે ચાલુ કરી દો, પણ તમે ખુદ તમને ક્વેશ્ચન કરો કે મને આવડે છે, હું રેડી છું સામેવાળા. કેમ કે આપણે શરીર સાથે કામ કરવાનું છે. એઝ અ ડોક્ટર જ કહેવાય કે કોઈના પર વિશ્રામમાં બાજુવાળા આપણને કે આ ગોળી ખાઈ લેજો, ખાઈશું આપણે? નહીં ખાઈએ, હા ને? તો આ પણ એવું છે, ખુદ પહેલા આપ ખુદને ક્વેશ્ચન પૂછો કે હું રેડી છું એક ક્લાસ લેવા માટે, કે પ્રાઇવેટ ક્લાસ કે ગમે તે હોય. જ્યાં સુધી તમારું મન કે મન તો સાચું કહેશે, મન પોતાના માટે ખોટું નહીં કે, બીજાનું ભલે જે વિચારતું પણ આપણા માટે તો સાચું કહેશે. ત્યાં તમને એમ કે ના તમે નથી કરી શકતા, તમે કરી શકો છો, એ પ્રમાણે વિચાર. એટલે હું તો એમ જ એટલી બધી ઉતાવળમાં કોઈ પણ કામ કર, તમે એને પેલા થોડું 6 મહિના આપો, સમજો એને. આ બુક્સ છે, હજુ તો એટલું બધું ઓનલાઈન હવે તો છે કે કોઈ ટીચરની તમને જરૂર નથી, ઓનલાઈન પણ મળી શકે છે. બધું મટીરિયલ છે, સમજાવે છે કયું કરું, શું ના કરું, કેવા કરો. તો એ રીતે તમે ધીમે ધીમે આગળ વધશો, એ ક્યારે અટકશો નહીં. પેલું તમે જેટલું ફાસ્ટ કરશો ને તો એક સમય એવો આવશે કે 2-4 મહિના પછી અટકી જશે. કેમ કે સામે રિઝલ્ટ પણ જોઈએ છે. એવું નથી કે ખાલી ફક્ત ક્લાસ લઈએ ને ક્લાસ પૂરતું છે અને આપણે તો આ ચાલવાના જ છે, એવું નથી. કેમ કે યોગ વસ્તુ છે ને, એ કંઈક તમારા કર્મો ગયા જન્મના બાકી હશે કે જે પૂરું કરવા ફરીથી તમે યોગ સાથે જોડાયા છે. મતલબ કે ગયા વખતના તમારા ગયા જન્મના યોગમાં કંઈક બાકી હશે તો તમે ફરીથી જોડાયા. તમને ખબર છે આજની આ ફાસ્ટ લાઈફમાં કોઈને ટાઈમ નથી, અને આ યોગ જેવું પારંપરિક
વસ્તુ કહીએ ને એમાં તો કોઈને, હા અત્યારે તમે જોજો જીમ ફૂલ ભરેલા હે ને, પણ અત્યારે એમ કહીએ ને કે આ તો અમે તો જે યોગ બોર્ડના ક્લાસ ચલાવે છે ને એ તો નિઃશુલ્ક હોય છે, બરાબર, તો પણ સંખ્યા નથી આવતી. એક કારણ એ છે નિઃશુલ્કનું બી છે એક કારણ, પણ મને એટલી ખબર છે કે યોગ હોય, યોગ વસ્તુ છે ને, યોગમાં જોડાવ એ કોઈ મહાન વ્યક્તિ હશે ને એ જ જોડાશે. સામાન્ય વ્યક્તિનું કામ છે નહીં. સામાન્ય વ્યક્તિ આવી તો જશે પણ એનાથી સહન નહીં થઈ જશે. કંઈક તમારા સરસ કર્મો હશે, કંઈક બાકી હશે ગયા જન્મનું, એ પૂરું કરશે, અને હજુ બીજું બાકી હશે ને તો પાછા ફરીથી સ્પેશિયલ એના માટે આવવું પડશે. એટલે કહેવાનો ભાવાર્થ એ જ છે કે યોગ તમને ચૂઝ કરે છે, તમે યોગને ચૂઝ નથી કરતા. નથી કરતા. હા હા હા. તો મેમ હવે એક લાસ્ટ ક્વેશ્ચન હું તમને પૂછવા માંગીશ કે આપણે અષ્ટ ચક્રો વિશે થોડુંક જ્ઞાન આપો આપણી ઓડિયન્સ માટે, કે કઈ રીતે આપણા શરીર કે આપણા મન પર પ્રભાવ રહે છે. દેખો અત્યારે તો અષ્ટચક્રો મેં અહીંયા અત્યારે જનરલી જોઉં છું ને તો બાળકો ઉપર અષ્ટચક્રનો પ્રભાવ વધારે હોય છે. કેમ કે બાળક એક છે ને કુમળું છે, મતલબ કે એને તમે જે રીતે વાળો ને એ રીતે વળી છે, હે ને. તો હું તો બધાને કહું છું કે જો ઘરમાં તમારું બાળક હોય ને તો પહેલેથી એને યોગમાં ધીમે ધીમે જોડાવો. એનામાં ખરેખર બહુ જે રેગ્યુલર તમારા સોસાયટીમાં બીજે કેમ જોતા હશે એ બાળક અને તમારા બાળકમાં ઘણો બધો ફરક હશે. અષ્ટચક્રો છે ને, આપણે એમ કહીએ ને કે મને કફ થઈ ગયો છે, મને પિત્ત થઈ ગયો છે, મને વાયુ થઈ ગયો છે, તો એ બધું અનબેલેન્સ તમારા અષ્ટચક્રોના લીધે થાય છે. શરૂઆત પેટથી થાય છે. તો આપણા શરીરમાં અષ્ટચક્રો છે જે આપણા પાછળ પીઠમાં છે, બરોબર. તો નીચેથી ચાલુ કરીએ તો સૌથી નીચે આપણું આવે છે મૂલાધાર ચક્ર. પછી એનાથી થોડુંક 2 આંગળી ઉપર આવે છે સ્વાદિષ્ઠાન ચક્ર. પછી એનાથી થોડુંક ઉપર નાભીથી આસપાસ આવે છે આપણું મણિપુર ચક્ર. પછી આવે છે હૃદયની બાજુમાં અનાહત ચક્ર. પછી એની ઉપર હોય છે અહીંયા વિશુદ્ધિ ચક્ર. પછી અહીંયા હોય છે આપણું આજ્ઞા ચક્ર, પણ એની વચ્ચે એક હોય છે બિંદુ ચક્ર, જે આપણી 2 આઈબ્રોની વચ્ચે છે, જ્યાં આપણે બિંદી લગાવીએ છીએ, ત્યાં હોય છે આપણું બિંદુ ચક્ર. પછી આજ્ઞા ચક્ર, અને પછી અહીંયા હોય છે આપણું સહસ્ત્રાર ચક્ર, મતલબ કે જે આપણે અષ્ટચક્ર કહીએ છીએ. પણ અષ્ટચક્રોની અંદર અષ્ટચક્રો 8 ચક્રો છે, 8 ચક્રો, પણ બિંદુ ચક્રનું આપણે એટલું બધું મહત્વ ગણતા નથી. કે બિંદુ ચક્ર એવી વસ્તુ છે કે જેમને શંકર ભગવાનને ત્રીજી આંખ ખુલી ગઈ, જો એ ત્રીજી આંખ ખુલી ગઈ તો સર્વનાશ થાય, એટલે આપણે બિંદુ ચક્રને ખોલવા માંગતા નથી. એટલે આમ કહેવાય અષ્ટચક્રો, પણ આપણા 7 ચક્રો એક્ટિવ હોય છે. અને એ આખો અષ્ટચક્રો તો અદભુત, દરેક જેમ કે કહીએ કે વિશુદ્ધિ ચક્ર, તો એ આપણા થાઇરોઇડ માટે, થાઇરોઇડ જે ગ્લેન્ડ છે એને એક્ટિવ કરવા માટે વિશુદ્ધિ ચક્ર એક્ટિવ હોવું જરૂરી છે. પછી આપણે કહીએ અનાહત ચક્ર, તો આપણું હૃદય. તો દરેક ચક્ર જે જગ્યાએ છે એ સ્થાનને એક્ટિવ કરે છે. અને એ એક્ટિવ અષ્ટચક્રો ફક્ત ને ફક્ત પ્રાણાયામથી જ એક્ટિવ થાય છે. ઓકે. જે આપણે એમ કહીએ કે અષ્ટાંગ અંગ, યોગના જે અષ્ટાંગ અંગ છે એમાં છેલ્લું જે 8મું અંગ સાધના, જે સાધના અંગ છે લાસ્ટ, એ અંગ જ્યારે એક્ટિવ થાય ત્યારે આપણું સહસ્ત્રાર ચક્ર, મતલબ કે સમાધિ ઉપર પહોંચી જાય. 8મું અંગ આપણું સમાધિ, જે સમાધિ ઉપર પહોંચે. તો એ બધા અષ્ટચક્રો એક્ટિવ કરવા માટે પ્રાણાયામ અને મેડિટેશન ત્યારે જ કરી શકો છો જ્યાં સુધી તમે પ્રાણાયામ સરસ કરી શકતા ના હો, ત્યાં સુધી તમે ક્યારેય મેડિટેશન પર ના પહોંચી શકો. એટલે અષ્ટચક્રોને એક્ટિવ કરવા માટે, અષ્ટચક્રોને એક જગ્યા પર વ્યવસ્થિત રાખવા માટે પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. ઓકે, થેન્ક યુ સો મચ મેમ, આજે તમે મારી સાથે અમારી ચેનલમાં જોડાયા. મને પણ એક મોકો મળ્યો બધાને મારા મનની વાત કહેવા મળી. આ બધાને એકને પકડી રસ્તામાં મળી જાય તો એમ બે કે ના કરો ને,
એમ જ તે મારું એક ધ્યેય બની ગયું છે લાઈફનું કે ક્યાંય બી કોઈ બી દેખાઈ જાય ચલો ને બેન. અને તમને લાગે એક સામાન્ય વસ્તુ, આપણે તો છૂટી ગયા, આપણે આપણું કર્મ તો કરી દીધું બરોબર, પણ એ કર્મ ક્યાંક કેમને કામ લાગી જાય તો ખરેખર એ આપણને યાદ કરશે. અને અત્યારે કશું જ નથી. હા, આપણે વાત કરી કઈ જ જોડી નથી. આ આત્મા પણ આપણો પંચભૂતમાં વિલીન થઈ જવાનો છે. આપણું કર્મ અને આપણી વિદ્યા એ જ બીજા જન્મમાં બીજા ભાવમાં આપણી સાથે આવવાનું છે. તો કર્મથી, સારા કર્મથી બંધાઈશું તો શું વાંધો છે? કારણ કે વાણીનું બી આપણે જો કંઈક બીજે શબ્દ કોઈકને બોલ્યા છે તો વાણીના કર્મથી પણ બંધાઈએ છીએ. તો એવા વાણીના કર્મ કરો તો એવા કર્મથી ના બંધાઈને સારા કર્મોથી બંધાય. તો જ્યાં જોઈએ ત્યાં મારું તો એક જ લક્ષણ, આને ભેગું કરો, આને ભેગું કરો, આને કહો, આને કહો. એટલે આ એક તમે પણ એક શું કહેવાય મારા એક રસ્તો બન્યા કે મારી વાત, મારા શબ્દો, મારી દિલની ઈચ્છા એક વ્યક્ત કરી શકીએ. થેન્ક યુ સો મચ મેમ. હવે મને લાગે છે જે રીતે આ પોડકાસ્ટ શૂટ થયો છે, નેક્સ્ટ વિડીયો આપણે બનાવવાનો જ રહેશે. કેમ કે તમારી પાસે બહુ બધું નોલેજ છે, અનુભવ છે, અને બધાને આપણે એઝ આપણા માધ્યમથી બધાને સુધી પહોંચાડીએ યોગ, એ જ આપણા બંનેનો મોટિવ છે. તો મને લાગે છે આપણે ફરી એક શૂટ આવશે જ. અને હું તમે ગમે ત્યારે એની ટાઈમે કહેજો, હું રેડી રહીશ. કે મારું તો મેં કીધું મારું લક્ષ્ય જ આ છે, હવે બીજું કઈ છે જ નહીં. એટલે આપણને ખુદને ખબર છે કે કેટલો બેનિફિટ મળે છે. એ જ કામ કરીશ. ઘણા કામ છે સારા કર્મ, આમ એમાંથી એક કર્મ આ છે સારું કર્મ, તો એ કર્મ આપણે કરીશું. શ્યોર મેમ, શ્યોર. થેન્ક યુ સો મચ મેમ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. ખૂબ આભાર. આઈ હોપ આજના વિડીયોથી તમને કંઈક વેલ્યુ મળી હશે. જો મળી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને કોઈ પણ તમને યોગના રિલેટેડ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. થેન્ક યુ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી યોગ કરો, સ્વસ્થ રહો. નમસ્તે.